નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ અને નજર કરીએ આજના મહત્વના સમાચાર. સુરત ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ એબ્યુઝ નિમિત્તે સુરત પોલીસની જાગૃતિ રેલી યોજાઈ. સુરત શહેરમાં આજે 26 જૂનના રોજ ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ઇલિસિટી ટ્રાફિકિંગ નિમિત્તે સુરત પોલીસ દ્વારા ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું. પાલ વિસ્તારમાં યોજાયેલી આ વિશાળ રેલીમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. રેલી દરમિયાન વિવિધ જાગૃતિ બેનરો અને સંદેશાઓ દ્વારા યુવાનોને ડ્રગ્સના વ્યસનથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી. સુરત પોલીસ દ્વારા નશામુક્ત સમાજના સંકલ્પ સાથે લોકોને ડ્રગ્સના દૂષણ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સુરત શહેર પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી વિવિધ ડ્રગ્સના મોટા કેસોનો પર્દાફાશ કરી કાર્યવાહી પણ કરવામાં આવે છે. जो हमें लोग करिए છીએ અત્યારે और जो है हमें सरकार से सूचना है कि एक स्कूल कॉलेज भी हमें कवर करिए जो एना बताइए कि एना दूसर से શું નુકસાન એના શરીરને થાય છે અને પરિવારમાં કેટલા મોટા સોશિયલ સ્ટિગ્મા એક લાગે છે જો હે. અને સરકારશ્રી તરફથી એક એનટીએ ફોર્સ પણ બનાવવામાં આવેલી છે, એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ, જેમાં અત્યારે એક પોલીસ સ્ટેશન સુરત શહેર ખાતે બી છે. એના માટે જો અલાયદા આ જ કામ કરવાના છે અને અમારી જો ફોર્સમાં છે પોલીસ સ્ટેશન ખાસ કરીને એના और અમે જો મજબૂત આ દિશામાં કરીએ છીએ જેથી આવનાર સમયમાં આપ જોઈ શકશો ખૂબ સરસ રિઝલ્ટ મળશે. અને જો અમારા આશય છે કે અમારા સુરત શહેરમાં કોઈ એવા દૂષણ નહીં રહે એના બહુ સફળતા અમને મળશે. જે યુવાઓ આ રવાડે ચડી ગયા છે એને શું અપીલ કરશો તમે? આ એકબીજાને દેખાદેખી જો હે, એકબીજાને આપણા વટ પાડવા માટે જો હે અને એક આ પ્રકારના જો માનસિકતા લઈને જો હે લોકો એકબીજાને નીચે દેખાવા માટે કરતા હોય છે. આ ધીમે ધીમે આમાં અમે લોકો જોઈએ છીએ કે ડ્રગ્સના દૂષણમાં સપડાઈ જતા હોય છે. અને પછી એના એટલે જ મેં બોલીશ કે આપ એના પરિણામ જો કે એના પરિણામ એવું છે કે આપના શરીર ખતમ થાય, ધીરે ધીરે જો આપના બધા બોડી જતી રહે છે. અને આપણે પરિવાર તરફ બી એકવાર જો તો પરિવારને શું દશા થાય છે, પરિવારને બી એક સોસાયટીમાં રહેવા હોય છે એની બી દશા દુર્દશા જેવું થઈ જાય છે. તો બધા મારા યુવાઓને અને એવા લોકો જો આ પ્રકારના પ્રવૃત્તિ લેતા થાય છે જો એના સોચે અટકે અને કોઈ પણ એવા સંગત નહીં રાખે. जो आ प्रकार जो कृत करता संगत છે નહીં આકે બલકી પોલીસના ચૂપચાપ અમે બતાવે તો અમે લોકો એના તાત્કાલિક એના પર કાર્યવાહી કરીએ. સાહેબ, યુવાઓ એવું માને છે કે ડ્રગ્સ એટલે બંને કહેવાય છે, એકવાર જો પ્રવેશી જાય પાછું નીકળાતું નથી. શું આ વાત સાચી છે? અને બિલકુલ નથી જોઈએ. અને અમે જે રીતે બતાવી ચૂકી અમે બધા ઘણા બધા ચીજો ગુપ્ત રાખવાના હોય છે. જો રિહેબ સેન્ટરમાં આવ્યા આમાં લગભગ 80 જેટલા લોકો તો વાપસ મેઇન સ્ટ્રીમમાં આવી ગયા. આમાં 1-1.5 વર્ષના ટ્રીટમેન્ટ લીધા અને પરત આવી ગયા છો અને એકદમ દૃઢ અને મક્કમ છે કે અમે દુબારા આમાં નહીં જઈશું. તો આમાં બહુ ઇઝીલી નીકળી શકાય છે. આ નહીં વિચારવા જોઈએ કે તમે આ રીતે થયા. તમામ પ્રકારના ચીજોના સારવાર છે, તમામ પ્રકારની ટીમો છે, ઘણા બધા ડૉક્ટર કરે છે, લેકિન સાયલેન્ટલી અને બહુ સિક્રેટલી આ બધા રિહેબના કામ કરતા રહે છે. તો કોઈને એવા અગર હોય તો અમારી જો વેસુ પોલીસ સ્ટેશન ખાતે જો અમારા એક નોડલ અમારી ટીમ બેઠે છે એસઓજીને, ત્યાં આવીને આપણા પેરેન્ટ્સ અને કોઈ પણ આવીને કોન્ટેક્ટ કરે. અમે લોકો સંપૂર્ણપણે એના જો ખાતરી આપીએ છીએ કે ગુપ્તતા રાખીને એના જો વાપસ જો મેઇન સ્ટ્રીમ લાવવાના કામ કરીએ છીએ.